ભૂખ્યા મરી જજો, પણ ભીમ અગિયારસના દિવસે 3 કેરી આ દિશામાં મૂકી દેજો. મિત્રો, આ શબ્દો મારા નથી, પણ આપણા વેદ અને પુરાણોના છે. 25મી જૂન 2026 અને ગુરુવારના રોજ એક એવો મહાસંયોગ બની રહ્યો છે જે તમારા જીવનની દિશા અને દશા બંને બદલી નાખશે. જો તમે જીવનમાં દુઃખ ભોગવી રહ્યા છો અને પૈસાની તંગી છે કે પછી પરિવારમાં ક્લેશ છે, તો આ વિડિયો તમારા માટે અમૃત સમાન છે. વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે આવી ગુપ્ત માહિતી તમને બીજી કોઈ પણ જગ્યાએ મળશે નહીં. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે આટલી મહેનત કરીએ છીએ છતાં પણ જીવનમાં સફળતા કેમ નથી મળતી? ક્યારેક ગ્રહોની દશા તો ક્યારેક પિતૃદોષ આપના રસ્તામાં આવી જાય છે. પણ નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસનો દિવસ એક એવો ચમત્કારી દિવસ છે જ્યાં સાક્ષાત શ્રી હરિ વિષ્ણુ તમારી પ્રાર્થના સાંભળે છે. આ વર્ષે 25 જૂને ગુરુવારનો દિવસ છે અને ગુરુવાર વિષ્ણુ ભગવાનનો સૌથી પ્રિય દિવસ છે. આ મહાસંયોગ વર્ષો પછી આવ્યો છે, માટે આ તકને હાથમાંથી જવા દેતા નહીં. વેદ અને પુરાણોમાં નિર્જળા એકાદશીનું મહત્વ સૌથી વધારે દર્શાવવામાં આવ્યું છે. મહાભારતના સમયમાં પાંડવોમાં સૌથી બળશાળી ભીમસેન હતા. ભીમને ખૂબ જ ભૂખ લાગતી હતી અને તે એક પણ ઉપવાસ કરી શકતા ન હતા. ત્યારે મહર્ષિ વ્યાસજીએ તેમને માત્ર આ એક જ એકાદશી એટલે કે નિર્જળા એકાદશીનું વ્રત કરવા કહ્યું હતું. આ વ્રત કરવાથી ભીમને 12 માસની બધી જ એકાદશીનું ફળ પ્રાપ્ત થયું હતું. એટલા માટે જ આ પવિત્ર તિથિને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે જળ વગર ઉપવાસ કરવાનો નિયમ છે, પણ જો તમે વ્રત ના કરી શકો તો પણ એક ચમત્કારિક ઉપાય કરી શકો છો. આપણા શાસ્ત્રોમાં ફળોનું ખૂબ જ મહત્વ છે અને કેરી તો ફળોનો રાજા છે. ભીમ અગિયારસના દિવસે કેરીનું દાન કરવું એ સુવર્ણ દાન બરાબર માનવામાં આવે છે. હવે ધ્યાનથી સાંભળજો કે તમારે આખરે શું કરવાનું છે. 25 જૂન ગુરુવારની સવારે વહેલા ઉઠી સ્નાન કરીને પવિત્ર થઈ જાઓ. તમારા ઘરના મંદિરમાં એક દીપક પ્રગટાવો અને વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરો. ત્યાર પછી 3 સારી અને પાકી કેરી લાવો. આ 3 કેરીમાંથી એક કેરી શ્રી હરિ વિષ્ણુ માટે છે, બીજી કેરી મારા ભોળેનાથ મહાદેવ માટે છે અને ત્રીજી કેરી તમારા પિતૃદેવતા માટે છે. હવે આ 3 કેરીને તમારા ઘરની ઈશાન દિશામાં એટલે કે ઉત્તર અને પૂર્વની વચ્ચે જે ખૂણો આવે છે ત્યાં એક બાજટ પર પીળા રંગનું કપડું પાથરીને મૂકી દો. ઈશાન કોણ એ દેવતાઓનો વાસસ્થાન છે, જ્યાં સકારાત્મક ઉર્જાનો ભંડાર હોય છે. ત્યાં બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. થોડી વાર પછી આ 3 કેરીમાંથી એક કેરી ઘરના મંદિરમાં મૂકેલી રાખો, બીજી કેરી કોઈ બ્રાહ્મણને દાનમાં આપી દો અને ત્રીજી કેરી ગાય માતાને ખવડાવી દો. મિત્રો, આ ઉપાય કરવાથી તમારા ઘરમાં કદી પણ ધનની ખોટ નહીં પડે. તમારા પિતૃઓ અત્યંત પ્રસન્ન થશે અને તમને આશીર્વાદ આપશે. જે ઘરમાં પિતૃઓ પ્રસન્ન હોય ત્યાં કદી પણ દુઃખ આવતું નથી. તમારા અટકી ગયેલા કામો આપોઆપ પૂરા થવા લાગશે. કરજમાંથી મુક્તિ મળશે અને વ્યાપારમાં વૃદ્ધિ થશે. આ ઉપાય પૂરા વિશ્વાસથી કરજો, કારણ કે શ્રદ્ધા વગરનું કોઈ પણ કાર્ય સફળ થતું નથી. એકાદશીના દિવસે થોડું ધ્યાન અને ભક્તિ તમારા આખા વર્ષના પાપોનો નાશ કરે છે. શાસ્ત્રો કહે છે કે આપણે જેવું આપીએ તેવું પામીએ. નિર્જળા એકાદશીના દિવસે આપેલું દાન અનંત ગણું વધીને પાછું મળે છે. કેટલાક લોકો કહે છે કે અમારા ઘરમાં પૈસો ટકતો નથી, આવે છે પણ ત્યાં જ ચાલ્યો જાય છે. આ બધું વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જાનું પરિણામ હોઈ શકે છે. 3 કેરીનો આ ઉપાય તમારા ઘરની ઉર્જાને શુદ્ધ કરે છે. ગુરુવારનો દિવસ હોવાથી ગુરુગ્રહ પણ મજબૂત થાય છે. ગુરુગ્રહ એ જ્ઞાન, ધન અને સમૃદ્ધિનો કારક છે.
જ્યારે તમે આ દિશામાં કેરી મૂકો છો ત્યારે બ્રહ્માંડની દિવ્ય ઉર્જા તમારા ઘર તરફ આકર્ષિત થાય છે. ઘણા પરિવારોમાં અવારનવાર બીમારીઓ આવતી હોય છે અને દવાખાનાના ખર્ચા ઓછા થતા નથી. આવા સમયે આ ઉપાય કરવાથી ઘરમાં આરોગ્ય અને શાંતિની સ્થાપના થાય છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા જે ઘર પર પડે છે તે ઘર હંમેશા સ્વર્ગ સમાન બની જાય છે. માટે ભૂખ્યા રહેજો, પણ આ ભીમ 11ના દિવસે આ નાનો પણ ચમત્કારિક ઉપાય કરવાનું ભૂલતા નહીં. મારા વહાલા દર્શક મિત્રો, મારા આ શબ્દોને હૃદયથી અપનાવજો. 25 જૂનનો દિવસ હાથમાંથી જવા દેતા નહીં. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ શુભ સંયોગનો લાભ લઈ શકે. કોમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો, જેથી શ્રી હરિ વિષ્ણુ તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આવી જ સાચી અને વેદ પર આધારિત માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી ખુશ રહો અને પ્રભુની ભક્તિમાં લીન રહો. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.